હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે મેં કેફે સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાય બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપણે ફ્રેન્ચ ફ્રાય માટે એક મસાલો બનાવી લઈશું. તો સૌથી પહેલાં એક મિક્સર જારમાં આપણે બેઝિલ, પિઝા સિઝનિંગ અને ઓરેગાનો ત્રણેય એક સ્પૂન એડ કરી દઈશું. 1 સ્પૂન આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. 1 સ્પૂન મિક્સ હર્બ એડ કરી દઈશું. 1 સ્પૂન ચાટ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું અને મિક્સર જારમાં એને ક્રશ કરી લઈશું. આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે એ જ મિક્સર જારમાં એક ડીપ બનાવીશું ફ્રેન્ચ ફ્રાય સાથે ખાવા માટે. એના માટે આપણે 1 ટેબલસ્પૂન કેચઅપ લીધો છે, 1 ચમચી લાલ મરચું પાવડર, 3 ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ અને જે મસાલો બનાવ્યો એ 1 ચમચી અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે પાણી એડ કરી અને મિક્સરમાં એને પેસ્ટ બનાવી લઈશું. તો આપણું ડીપ પણ રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે ફ્રેન્ચ ફ્રાય માટે જે લાલ બટાકા આવે, જે એકદમ ફ્રેશ હોય, એને કોઈ સ્ટોરેજ ના હોય, એને આપણે છાલ કાઢી લઈશું. આ બટાકાની ફ્રેન્ચ ફ્રાય માટે તમારે ન તો કોર્નફ્લોરનો ઉપયોગ કરવો પડે છે, ના તો એને બાફવાના હોય છે. તમે ડાયરેક્ટ કટ કરી અને એને ફ્રાય કરી શકો છો અને એકદમ બહાર જેવી જ ફ્રેન્ચ ફ્રાય બને છે. તો આ રીતે આપણે બધા જ બટાકાને છાલ કાઢી લઈશું અને ફરીથી એને વોશ કરી લઈશું. હવે આપણે એને ચિપ્સમાં કટ કરી લઈશું. આ રીતે આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાયને કટ કરી લઈએ. આપણી બધી જ ફ્રેન્ચ ફ્રાય કટ થઈ ગઈ છે. હવે આપણે જે ડીપ બનાવ્યું હતું એને પાઇપિંગ બેગમાં ભરી લઈશું, જેથી આપણને પોર કરવામાં ઈઝી પડે. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે ફ્રેન્ચ ફ્રાયને ફ્રાય કરી લઈશું. આપણે ફ્રાય કરવા માટે પેન થોડું ઊંડું લઈશું, જેથી આપણે જ્યારે ફ્રેન્ચ ફ્રાય નાખીએ ત્યારે તેલ બધું ઉકળીને બહાર ના આવે. એના માટે આપણે થોડું ડીપ પેન જ લઈશું. આ ફ્રેન્ચ ફ્રાયને આપણે હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરીશું અને થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું, જેથી તે ફિક્કી ના લાગે. 7 થી 8 મિનિટ આપણે એને ફ્રાય થવા દઈશું. આ બટાકાની ફ્રેન્ચ ફ્રાયનો કલર જલ્દી ચેન્જ નહીં થાય. 7 થી 8 મિનિટ તળીશું ત્યારે જ થોડો ચેન્જ થશે. આ રીતે આપણે હવે બધી જ ફ્રેન્ચ ફ્રાયને તળી લઈશું. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ. હવે આપણે જે ડીપ પાઇપિંગ બેગમાં ભર્યું છે એનાથી આપણે એને પોર કરી દઈશું ઉપર અને જે મસાલો આપણે બનાવ્યો છે એ પણ સ્પ્રિંકલ કરી દઈશું. તો આપણી ફ્રેન્ચ ફ્રાય ખાવા માટે રેડી છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય.